9 ટુકડા અલગ અલગ કુવામાંથી 9 ટુકડા અલગ અલગ નીકળ્યા. અમને બેહાડી દો ખબર છે એટલો જ ખબર છે પછી આપણે ખબર નહીં કે સર કાતો બોલો કે બોલો નવ ખંડા પાર્ષદ ભગવાને જિનાલયમાં પ્રભુ બિરાજમાન છે. મેં ઇંગ્લિશ લોકોએ આક્રમણ કર્યું અને તે ભગવાનના ટુકડે ટુકડા કરી બાંધી અને કુવામાં નાખ્યું. ભગવાન ભગવાન કોણ સપનું આવ્યું મારે નીકળવું છે. કોણ કે છે ભગવાનના અધિષ્ઠાયક દેવ. ભગવાનના આપણે કહીએ છીએ કે આ પૂજા શું કરવાની, પૂજા શું કરવા, દર્શન શું કરવાનું. વર્ષની ભૂતકાળના મહાપુરુષો થઈ ગયા છે એ મૂર્ખા હતા. 29,000 ની હાઈટ ઉપર આબુની તેલવાળા જિનાલય એટલે એ વસ્તુપાલને તેજપાળે અને વિમલ મંત્રીશ્વરે એ બંધાવ્યા. પથરામાં રૂપિયા નથી લખ્યો. ભીતર બિચારા કેટલા એવા હોય છે કે શાસન પામીને આટલા પથરા લખવાનું શું છે એવો શું કે આ પથ્થરમાં શું છે કે ગરીબોને આપો ને પછી અમે પાણીમાં પૂછીએ ને તો અમે કહો છો ખરા પથ્થરમાં રૂપિયા નાખો તમને ખબર છે પથ્થરી છે ને એ કસ્તુરી પીઠ છે ને એ પીઠના આવરણને આજુબાજુના બહુ ગામડા લખે છે. સમજણ પડી બધાનો વ્યવહાર સમજણ પડી. એક ખાલી સતુરી પીઠના આલમને આજુબાજુના બહુતેર ગામડાઓ પોતાની આજીવિકા ધરાવશે નહીં એટલું નહીં ત્યાંના ગામડામાં નીકળે ત્યારે કહે મહારાજ આ તમારા આદેશવાદને જેટલા ધન્યો દે ને એટલા ઓછા કેમ આમાં જીવાતોરી હોય તો આદેશ જાદો અને આપણે શું કરીએ દૂર રહી આપણે શું કરીએ દૂર રહી સરકારી ધોર તો ચીજની બધો ધોર તો ચીજની બધો હવે આવો અપલાપ કરવા ગયા ને એટલો ખાલી વિચારી લે ને કે આવા મહાપુરુષોએ સરકારી ત્યાં આબુને દેવળા બીમાર અને શત્રુંજય તમે શું કરતા આ બધા જિનાલયો બંધાયા એ મૂર્ખાને તો એનું માલ ભરેલો હતો ખાલી હતો આપણે ક્યાં છીએ આ વિચારસરણી હશે હોય તો કાઢી નાખજો. કાંઈ પણ રહસ્ય છે માટે હાઈટ પર અલગ દિનાને બનાવ્યા હસરી અને ક્યારે પણ મંદિર અને તીન મૂર્તિ ક્યારે પણ ઓછું કદાચ આપણા મગજમાં ન બેસી કરી શકે પણ ખોટું છે આવું કરવું હોય આવું બનતા નહીં ખબર છે. હા દેવે સપનું આપ્યું આ વાત કોની કરું છું નવખંડા પાર્ષદ ચોમાસાની અંદર હવે વાહન નતા પણ તમને ખબર છે એવા બોલ્યા આખા ગુજરાત વિચાર કરો 5 મણની બાજા નીકળી આવે લઈ જતો અને તમારા દીકરાને 5 મણ દૂધી પીધી હતો આ તમારા પૂજા અને બરબર થોડા અને અમારા બાપાએ ખાધેલા ચોખા ખાલી છે ને મીટરનો ચેક લગાડે ને 3 ફૂટ બાજાની ગુણી ચડી જાય ને ગાડામાં બેસી જાય. અત્યારે ખાલી 5 કોલી દૂધીનો વાત કરી દો છોકરાને છે ને મોકલેલા વેજીટેબલ માર્કેટમાં ટમેટા અને કલી દેવા. હવે એની જે ખબર નથી કે પેલા ટમેટા મૂકવા કે કલી મૂકવા ટમેટા મૂક્યા ને તો સમજી અમને પડે છે બની ગયું સાહેબ ઘરે ચીજ બનાવવા જવાનું ના ના ઘરે તો થઈ ગયો વિચારો તો આ ન હોય ક્યાં જવી એવા 108 પાસ નથી જેટલા પણ સ્ટેપ બાય સ્ટેપ થતા જશે ટેલિકોમ પાસના હજારો પાસના એકનો ઇતિહાસ તમે સાંભળતા ગડગડા થઈ જાઓ કે આ બધા રહસ્ય ક્યાંથી બસ એવા
108 પાઠમાંથી ચોમાસા દરમિયાન જેટલા પોતા હાથ ધરી ગયો. આ નવખંડા પાઠમાંથી જે સપનું આપ્યું કે મને બહાર કાઢો. નાની બાલકુમારિકા દ્વારા એને બહાર કાઢવામાં આવે અને સપના પ્રમાણે એ નવે ટુકડાને ગોઠવી દો અને લાપસીમાં એને ઢાંકી દો. લાપસીમાં એને ઢાંકી દો. લાપસી કઈ તથારી તથારી આમીના સરદાર લાપસી. લાપસી બોલો બોલો. લાપસી આ બાપદાદાનો ખોરાક સરદાર લાપસી, પાટ લાપસી, હાજી કઈ ફૂટ લાપસી ફ્રૂટ લાપસી આ તમને ભાવે ફ્રૂટ લાપસી ભાવે હવે ભાવાની વાત ક્યાં? ઝોમેટો નહીં બર્ગર સ્વીગીને ઝોમેટોની સીટી ખબર છે ને? ફોન થઈ જાય અને સીધો માલ કાંઈ મજા નથી. એવો છે આ આપણા પૂર્વજોએ સમજી ગયા ને તમે તાકાત કેવી હતી. માણસો લઈને પણ ગયા. હા એટલું નહીં, હાથી ઉપર પણ આપણા તહેવારોનો ઇતિહાસ કે છે કે હાથી ઉપર પથરાવ લઈ ગયા અને એ ચડાતા ચડાતા જુનાળો બંધાવ્યા અને એ હાથીના પથરાવનો બદલો વાળવા કઈ હાથી ઉપર ત્યાગ બોલી. હા છે વિમલસન સાથે મૂકેલી છે બધું મૂકેલું છે પણ આ હીરો ભોગે હરિયોને જેડા હાથ પણ જાતા જ કરતા જાવ ને ક્યાંય પણ તમે જુઓ ને કઈ ને કઈ રહસ્ય નીકળે પણ આપણે ગીત યાત્રા કરવાનો રસ છે પણ એનો ઇતિહાસ જાણવાનો રસ બે બছર એને લાસ્ટમાં કલાક બાકી હો દર્શન કરાવો 9 દિવસની ગઢી સમજો ને સુબક્ષરી 9 દિવસનો ટાઈમ આપો તો 9 દિવસ થઈ જાય ને તમે લાપસી કરી લેજો અને ભગવાનના બધા સાંધા બંધાઈ જશે. 8મો દિવસ થયો અને અધીરો થયેલો સંઘ કે હાલો ને ટાઈમ બંધાઈ ગયો છે કર્યું તે બંધાઈ ગયું ખરા પણ સાંધા દેખતા થઈ ગયા. નવખંડા પાઠ છે ને એટલે એનું નામ નવખંડા પાઠ. આવો મહિમા છે ક્યારે આવશે? કાલે સવાર ગાડી આવે પેલા કે ગાડી પડી જાય પછી? જવું પડશે આ પંકજભાઈ એને પસંદ આવું જવું પડશે. કોશળી જો સાચા અર્થમાં તમને લાગે કરજો અને સાનિધ્ય કેવું મળ્યું છે કહું છું. અમારા 5 મહાત્મા એમાં અમારે છોટાલા રોજના 7 કલાક સુધી અભ્યાસ કરે. પંડિતજી રૂપિયા રખાવી દીધા. અમદાવાદથી પંડિતજી આવ્યા છે અક્ષરભાઈ 5-7 કલાક સતત ભણાતા છે મહાત્માને. આ મહાત્મા તમને કે છે પાય નહીં અહીંયા ગઈ ભાઈ ગંડા કઈ હાજર નહીં કાયા જેટલા પણ વસ્ત્રમાં હોય ને એને બધા સારા જો દિવાળી ભાગ પાડવા ગયા ને આખા પરિવાર સાથે કેવું સાહસ કર્યું છે, કેવો પરાક્રમ કર્યું છે, ભવિષ્યનો વિચાર પણ તરફ ગયા નથી અને એક સાથે 5 જણ દીકરા આવા મહાત્માનો યોગ અધ્યાત્મનો યોગની જાણકારી મેળવી ને કોઈ રસ પડી મહાત્મા પાસે આવશે. અભ્યાસ થયો યોગનો અને અધ્યાત્મનો અભ્યાસ એવો જોરદાર છે. કોઈને પણ થોડી જિજ્ઞાસા હશે ને તો આવજો અને અમારો મિશન રાસેકરનો ભીમભદ્ર વિજય હા સંઘના 1 વર્ષ હતા ને ત્યારે એના મા બાપે કોની જેમ તમે જે રોટલી ઢોકી ઓળાવો ને એની જેમ
એક વર્ષનો હતો ત્યારે ભરાયો. ભણતા કોલેજ ભણીને આવ્યો અને વૈરાગ્ય થયો જીવનીના રેલવે સ્ટેશનમાં. હે? હા વિચારજો. અને એ 17 વર્ષની ઉંમરે માતા પિતાએ આપ્યો આનંદ થયો પૈસા થઈ એમાં ભંગીનાથ એની સેવા વહેવટ અને અમારા સતત અભ્યાસમાં આનંદ મળ્યું છે. અમારું આનંદ તો છે રવિ મહારાજ જી બાબુ. પૂજા પાયા હા જી. હવે હવે ને હા ચંદ્રના અને નાગરિકના બે બહેનો અને એની સાથે તમને વાંચવા બોલું બે ખેડીઓ નાની દીકરીઓ. એ તો બીજા મોટા બાળકડી આવે છે એ મોટા બાળકડી થોડું થોડું આવડે છે નિશાળે ગઈ હતી એટલે 5 કિલો મોભે છે. આનંદ લેવું એ જેની સવારની એની ઉંમર છે મોટીને ભણતી જાય શીખી ઓળી જાય તો આપણે શું કરશું અહીંયાથી કરશું 4 7 ડે ગમે ત્યારે આવો અમારા પાંચે માતા તમારે જે પણ શીખવા હોય આવતા જજો આનંદ લીધો જે ભણેલી નથી કરતા બધા કરી આવડતા નથી તો લાવ હું કમસે કમ અભૂખ્યો ઘણા બધા આપણે સફળ કર્યો છે આ સફળની સાર્થક નો ફેર હોય એટલે બાબા સાહેબ ની સફળ અચ્છા આપણા જીવનની અંદર કાંઈ પણ પરિવર્તન થાય તો તેને આપણો સેવા શું જો લાડુ તો થઈ ગયું. વર્ષે એમાં કઈ નવાઈ નથી પણ એની સાથે સાથ આ હું છે ને હું પણ લાડુ ખાવ ગુણમાં માસેમારી મિશ્રામાં કેસી બટાટો પરિવારે પરમેશ્વરી ભદ્રકરી જે મહારાજની એવી માસિક રાખ્યું હતું અને વાવ ગામે જમણ હતું અને આ ભાઈડો જમવા ગયો અને ક્યાં આવ્યો અહીંયા સુધી પહોંચ્યા. અહીંયા સુધી આચાર્ય પદ સુધી પહોંચ્યા. મહારાજ કહેતા હવે ઓ બીગડી ગઈ. પણ કાંઈ પણ જીવનમાં પરિવર્તન. કાંઈ પણ જીવનમાં પરિવર્તન આવે તો આપણે કરેલું સાર્થક થયા વિના રેડી અને કરશું આ બધા છે લાલ ડ્રેસ વાળા નરેન્દ્ર ગોપિકા આ કોલેજ નો મારો ક્લાસમેટ સ્ટુડન્ટ તમને કહું ગયા વર્ષે ચોમાસું અને ઘડી એ દોસ્તી હમ વળી નો. એટલે તો છું એ દોસ્તી હમ નહીં કરેંગે. સોલેલું છે ને હાજી સોલે ધર્મેન્દ્ર. સોલે પિક્ચર આ બાપાની ખબર છે દોસ્તી નભાવી એક જ દિવસ કીધું કે નરેન્દ્રભાઈ તમે એક વાર થોડો સ્વાદ તો ચાખો અને સાચું કરી આ તો દિવસ બીજા ચાલુ ચાલુ અને પાઠશાળા મમ્મીની કલામ તમે સાંભળો ને અમને થાય કે અમે એટલો શીખીએ અમને એવું બનાવે કલામ તમને સંસાર દો હજી ઓલા કિશોર કોઈ ગયા 70 વર્ષ જીવાનો કિશોરભાઈ
આમાં કેટલા હજી કહું એક નમૂનો તો એવો છે કે દેરાસર ઉપવાસનો વિરોધ કરનારો રોજ અમારી પાસે નવાનું કહેવા કરે. એ ઉભો થાય કે નહીં? હા, તો એક દિવસ દેરાસરના ઉપવાસનો હા ભેગા મારા થઈ પણ એ દિવસ ભેગા ભણતા હતા. એ દોસ્તી નિભાઈ નિભાવવી પડે છે હો. અને દોસ્તી નિભાવી કેવી નિભાવવી એની વાત કહું આખરી આખાને જે આવે ને એ પછી જાય અને અમારા છે ને ભગવાન કાઢે ને ભગવાન કાઢે આ ઘટતો રહ્યો આ ઘટતો પોતી શકે નહીં એટલે એક દિવસ એને આવવાનું અને આને હુકાવાનું તો એક તમારે હુકા જાય એક હુકા તો બીજો પડે બીજો હુકા જાય તો ત્રીજો પડે આને લાગી થઈ અને તે દિવસને 4 મહિના રોજ ના હુકાવા કાંઈ છે કાંઈ આલમમાં લેવાતું છે આ બધી વાતો એટલા માટે પૂછું કે આવો સમાગમ કરી જો તમે કોઈ એમાં વાપી વાળાને કહું છું તમે કોઈ ચિંતા કરતા નહીં અમારે છે બાધા દેવાની બાધા છે અમારે બાધા દેવાની વાપી વાળા બધા અમારે કહો અમારે બાધા દેવાની બાધા છે અને રૂપિયા ખર્ચવાનો કે મારે ચિંતા છે જ નહીં એમાં કાપદાનો દેવા છે મહારાજ તમે ચિંતા કરતા નહીં અમે અમે અનુભવ થયા છે એક દિવસનું ખાલી અવધમાં આગમન આગમન અને એ આગમનની અંદર મારા ગુરુ મહારાજ અને 45 દીકરાના પૂજામાં ઉપજાસ ભેગો છું ને 45 હું તો ભેગો છું મને ખબર છે ને અમે હું તો મારું કુકર કે સંસાર પણ દોસ્તા એની શિક્ષા આપવા ગયા એ બધા દોસ્તારો અને ગુરુમાં છે રેલે અહીંયા બસ એ રીતે ભગવાનના હેઠળ હાજર અમારા ભાઈને લગે સંસાર બેઠ લગે આ પાંચ એવડે મોબાઈલ હતા ને એની કામ આવી આવે છે કમસોન એક લોટ વધારે મેરે તો આવી ગયો ભાઈના લગે થઈ ગયા આ ભાઈડો આવી ગયા એનો ભાવ એ છે કે આ સમાગમ કેરો છે આપણે મળેલું આપણે આવ્યું ને એટલે હવે સાહેબ 10 મિનિટ ચલાવો બરાબર 10 મિનિટ ચલાવો máximo flore अंदर वाला यहाँ पर दीक्षा મારે દીક્ષા થઈ ને ત્યારે સિંહણમાં વાણ તરીકે આંબુભાઈ હતા મારા વાસણનો વાણ ખાતો
મુંડન કરે ને શિવા મસ્ત જગત નિરંજન પાર્શ્વનાથ ભગવાન કી જય. ઉભા છે ને મારા વંદનથી તો તમને નવે છે પણ ભીમંડી વાળા હા એમાં ગોવાર તો જોયું ને દેશની ભાષામાં ગોવાર જોયું ને એમાં અમારો હિરેન અમે 2 વર્ષ ભીમંડીમાં રહ્યા ચોમાસા દરમિયાન કોઈને કોઈ ઉપાડ્યા ભાષણ કરું છું કોનો કાંઈ ને કાંઈ એને ખબર નહીં ક્યાં મળે કોઈ દિવસ 50 રૂપિયા પટ્ટીમાં પ્રવાહ કરે કોઈ દિવસ 100 કરે ફરી 50 કરે કોઈ ને કોઈ વ્યાવે આ બધા એની એવો ભાવ થયા આ તો બહુ મજા આવે કરતા કરતા અને ભાવ થયા મારા સાહેબ અમારું કામ એક ખરા અમે કોઈને દાદા આવા બધાને બાધા વગરનારાને બધાને બ્રેક વગરની ગાડી હોય ને કેમ મજા આવે એટલે એ હિરેન ક્યાં ગયો બધા બોલાવો એને ખબર પડી કે મારા સાહેબનું વાપીમાં છે એ દિવસ એને નક્કી કર્યું હતું કે વાપીના પ્રદેશમાં જવું પણ અમે જનરલ છે ને આમ આમંત્રણ આપતા નથી કહેતા નથી પણ અમારો મીડિયા એટલો ફાસ્ટ છે ને ગમે તેટલું અમે ગુપ્ત રાખીને તો પણ એક થયાના રહે નહીં તારીખ બદલીને કોઈ ભણાવે વળી સાહેબ તે બસ વળી 300 એ સિવાય કેટલાક પોતાની ફોર વ્હીલર લઈ આવતા એમાં અમારી પત્નીની ગોળની પાછળ અને તપોની મોની પાછળ આપણે એની વાત કરીએ કે તમે અંગૂઠા છાપ 5 પ્રતિક્રમણ શીખી ગયા હવે પ્રતિ શીખી ગયા અને પ્રતિક્રમણ ભણાવતા પણ બધા શીખી ગયા એમાં અમારા ગાડીઓ દેશો એનો ભાઈ મને કહે અમે હમણાં વલસાડ મંગળ જઈને આવ્યા ને કે મારા સાહેબ આ કોઈથી નહીં થનારા ને પણ તમે કઠાઈ કરી હો કેવાનો ભાવ છે વલસાડ આ બધું હાથમાં મળ્યું છે થયું તો આ પેલો લઈને આવ્યો છે બધાને અમારા ભાઈઓની માળાને બધાને અને તમને બધાને અમારા દર્શન તો થયા અમને પણ તમારા દર્શન કરાય ભાઈ અમને પણ તમારા દર્શન થયા આવા દિવસે આવ્યા તો બાપની સંગની પણ લસણી સભા વધી ગઈ સરસમાં શ્રેષ્ઠ કાર્યક્રમ તે સિવાય આ ભંગ બનાવવા કમોજીબેન ભાવિસાબેન અને એમના સાથીદારો એમના સાથીદારો બધા ભેગા છે સવાલ આવી ગયા ને તો બાર મૂકી રાખી હતી રાજમાં રાખેલા રાજમાંથી ખાઈ ગયા અને ડિઝાઇન બગડી ગઈ કોણ આવીને કોણ સદભાવના અને અહોભાવના વિના થાય ને નીતિનભાઈ ને બધા અલ્પેશભાઈ કલ્પેશભાઈ પૂજ્યશ્રી જે પણ નામ દીધા એમણે ખરેખર આમાં કમોજીબેન ને આજે ગૌલીઓ કરે છે ભાવિસાબેન એક પણ રૂપિયો અમારી પાસે માંગતા નથી અને જયારે પણ અમે એમનું બહુમાન કરવા કરીએ તો બહુમાન પણ એ લેતા નથી એમની ખરેખર એ તમે પૂરી પૂરી અનુમતા કરે તેમજ આ વખતે નીતિનભાઈ આમ તો દર વખતે સાહેબ અમારો પીરસનો અંદર જબરજસ્ત છે ચંદ્રેશભાઈ લોકોનું આખું ગ્રુપ આખું એ લોકોની ખૂબ ખૂબ અનુમોદના કરીએ એટલી ઓછી આજ સુધી સાહેબ અમારે બહારથી પીરસવાળા લાવવા પડ્યા નથી આટલા ચોમાસા થયા આટલા મોટા મોટા તપસ્યા થઈ આટલું બધું થયું એક પણ બહારથી પીરસવાળા લાવવા પડતા નથી આ દરેક
હજી 45 દિવસ આગળમાં આ બી મોટા મોટી તપસ્યા છે અને એમાં પણ આ અડીખમ બધા ઉભા છે. આ દરેક ભાવની રંગ પૂરી અનુમોદના કરે છે. બધાનો ખૂબ આભાર. આજે વ્યાખ્યાન બાદ જેમના નામ જાહેર થયા એમના તરફથી પૂજ્યશ્રીના વ્યાખ્યાન બાદ 100 રૂપિયાની પ્રભાવના છે. દરેકે લાભ આપવા વિનંતી. ગુરુવંદન. इच्छामि कपासवस्वन्दिं जावनिताय नित्यज्ञाय मनेन वन्दामि इच्छामि कपास વંદન કરો બાપી પાસે મારી બધા બોલી ગયા બોલાવી એટલે હું સમજાય આ બોરો દે મને રેસ કે તમારા સાઈડ ક્રિયા ક્યાંથી આ સાચા
કોણ લોકો જાય રસ્તે તો વિરોધી પાછા બરાબર એક બરાબર ભાભી ક્લાસ કેમ લઈ દો પછી આ ચિતા મારે કઈ પૈસા નથી આપે. અરે સાહેબજી, મને આ અગમકમના પૂછે છે, કામ અત્યારે લખવાનું છે, ત્યારે તો કેમ લખવાનું? તમે કરે તેમ મારે કેમ થાય? એ એટલે જ અમારું કામ લખવાનું ત્યારે તે સામુદાયિક પછી તો એ ક્યારે છે? સાચા રાખજો. હવે પછી આવશું પાછું દર્શન કરવા. સાતામાં છો ને? સાતામાં છો ને? પછી આવશે ડાયરેક્ટ સાહેબની સુખ્યાતામાં એવો સરસ પ્રવેશ સાહેબની તો કેમ અવાજમાં પધારે ત્યારે સાહેબની પધારતો, હા. રોટલી માટે ચાર બાકી ચાર બાકી એટલે પંડિત સુક્ષેતામાં